નમસ્તે ખેડૂત મિત્રો, કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, વિવિધ કંપની દ્વારા વિવિધ જગ્યાએ વીજ વહન માટે વીજ તાર અને વીજ થાંભલા ઊભા થઈ રહ્યા છે, જેમાં હાલમાં જેતપર ગામમાં પ્રાઇવેટ કંપની દ્વારા વીજ વહન માટે વીજ પોલ ઊભા કરવા માટે કામગીરી થઈ રહી છે। સ્થાનિક ખેડૂતોની માંગ છે કે અમને પૂરું વળતર આપો, પછી જ વીજ વહન કરો, છતાં પણ તંત્રનો પ્રશાસનનો ઉપયોગ કરીને બળજબરીપૂર્વક વીજ થાંભલાના ઊભા કરવા માટે ખાડા ખોદવામાં આવી રહ્યા છે તેવું સ્થાનિક ખેડૂતોના આક્ષેપ કરી રહ્યા છે। અને ખેડૂતો સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરીને જણાવે છે કે આપણા ગુજરાતમાં હાલ 26 સાંસદ સભ્યોમાંથી 17 સાંસદ સભ્યો સોગંદનામા પ્રમાણે ખેડૂત છે, પણ હાલ ગુજરાતમાં ખેડૂતની જે દશા છે અને ખેડૂત હેરાન થાય છે તો એક શબ્દ બોલવા તૈયાર નથી ને પાછા કહે છે કે અમે ખેડૂત છીએ। આવી પણ કોમેન્ટ સોશિયલ મીડિયામાં ખેડૂતો કરી રહ્યા છે। તો અત્યારે ધારાસભ્ય કે સંસદ સભ્ય આ બાબત બોલવા માટે કેમ તૈયાર નથી તેવું ખેડૂતો કહે છે। અને ખેડૂત અધિકાર યાત્રામાં જોડાવા માટે ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલા આહવાન કરે છે કે આ રેલીમાં જોડાવ। નમસ્કાર સાથીઓ, હું ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલા। સમગ્ર રાજ્યના ખેડૂતોને ખાસ અપીલ છે કે ખેડૂતોની મૂળ સમસ્યાનો ઉકેલ લાવવા 15 તારીખે અધિક માસની અમાસ અને સોમવારે સવારે 9 વાગે અમદાવાદ ખાતે શાંતિપુરા ચોકડીએ ઉમટી પડો। કિસાન કોંગ્રેસ દ્વારા 1111 ટ્રેક્ટરો આવવાના છે। કિસાન સંઘર્ષ સમિતિના અન્ય ટ્રેક્ટરો અને અમારા ક્રાંતિ સંગઠન તરફથી પણ ખેડૂતો અને ખેતી સાથે સંકળાયેલો બહોળો વર્ગ પણ આ યાત્રામાં આવવાનો છે। ગઈકાલે પ્રધાનમંત્રીશ્રીએ ખૂબ જ સરસની વાત કરી કે સુરતવાસીઓ, હવે તમારી જમીન બચાવો, તમે ગામડે જાઓ। તો એ વાતને સમર્થન આપવા સુરતના ખેડૂતો, જામનગરના ખેડૂતો અને અમદાવાદના ખેડૂતોને પણ ખાસ વિનંતી કરું છું કે આ ધરતી આપણી માતા છે અને ધરતી માતાનું જે ચીરહરણ થઈ રહ્યું છે એને બચાવવા માટે અમદાવાદ ખાતે રહેતા તમામ લોકો, નિકોલમાં, બાપુનગરમાં, વસ્ત્રાપુરમાં અને રિંગ રોડ ફરતા તમામ ગામોના લોકોને પણ વિનંતી કરું છું કે 15 તારીખે સવારે 9 વાગે શાંતિપુરા ચોકડી ખાતે આવી જાઓ। દોસ્તો, કિસાન અધિકાર મંચની યાત્રામાં ખેડૂતોના દેવા નાબૂદી, ખેડૂતોને કાયમી યોગ્ય ખેતી ટકી રહે એ માટે નીતિ બને અને ખાસ કરીને પશુપાલન કરતાને પણ દૂધના 1 લીટરના 100 રૂપિયા મળે, ડાંગરથી માંડી ઘઉંના ઉત્પાદનના પૂરા ભાવ મળે અને ટોટલ ઉત્પાદનની ખરીદી કરે। એ રીતે ટોટલ ખેત ઉત્પાદન, કપાસ હોય, મગફળી હોય કે અન્ય પાકોના પૂરતા ભાવ મળી રહે એવી વ્યવસ્થા કરવા માટે સૌને આમંત્રણ છે। જોઈ ન રહેતા જોડાઈ જજો। તો તમામ લોકો 15 તારીખે સવારે 9 વાગે શાંતિપુરા ચોકડી ખાતે ટ્રેક્ટર યાત્રામાં જોડાવો। જે દૂર દૂરથી જે લોકો ટ્રેક્ટરથી આવી શકે એવા નથી, એવા લોકો બસમાં, ટ્રાવેલ્સમાં કે પોતાની ગાડીમાં પણ આવી શકો છો। અમદાવાદ શહેરના લોકો પણ શાંતિપુરા ચોકડી ખાતે કિસાન અધિકાર યાત્રાનું સ્વાગત કરશે અને અમે પણ સંપૂર્ણ રીતે કિસાન અધિકાર યાત્રાને સમર્થન આપ્યું છે। તો જોઈ ન રહેતા જોડાઈ જજો।